નમસ્તે મિત્રો, આવનારા 5 દિવસ નેક્સ્ટ વીકના 5 ઓગસ્ટથી 9 ઓગસ્ટ જેમ સ્ટોક માર્કેટ ઉપર કેવા રહેશે એનું એક અનુમાન લગાડતા કયા એવા ન્યૂઝ છે કે જેનો ઇમ્પેક્ટ આ માર્કેટ ઉપર નેક્સ્ટ 5 દિવસમાં રહેશે. ગ્લોબલી ઇન્ડિકેટ શું જોવા મળ્યા છે, ગ્લોબલી કેવા એવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે. એ સાથે વોર જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જ્યારે ઈરાન અને ઇઝરાયલના મુદ્દે ઉપર એક ચર્ચા કરીશું. સાથે Q1ના આવનારા સમયની અંદર કઈ મોટી કંપનીઓના રિઝલ્ટ જોવા મળશે એ પણ એક ચર્ચા કરીશું. આ સાથે આઈપીઓનો માહોલ ચાલુ છે તો આઈપીઓની અંદર રિસ્કવાળો ફેક્ટર કયો અત્યારે દેખાઈ રહ્યો છે એ પણ એક ચર્ચા કરીશું. તો આગળ વધીએ છીએ આ વિડીયોમાં. એ પહેલાં તમામ મિત્રોનું આ સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઈબ કરવું, લાઇક આપવું, તમારા મિત્રો સાથે શેર કરવું. તો કરવાનું ના ભૂલતા, એન્ડ સુધી વિડીયો જુઓ મિત્રો, તો જ તમને એ બધું આઈડિયા આવશે કે તમને આ વિડીયો છે એ ઘણો હેલ્પફુલ થઈ શકે એમ છે. આગળ વધીએ છીએ. એ પહેલા નિફ્ટી 50ની વાત કરીએ તો સિલ્વર જુબિલી મનાવ્યા પછી કે 25,000 સુધીના લેવલ સુધી ટચ કર્યા પછી છેલ્લા 2 દિવસની અંદર સારું એવું કરેક્શન જોવા મળ્યું. સાથે 24,700ની આજુબાજુ વીક પોઈન્ટ કહી શકીએ એવા લેવલે બંધ થયેલું છે. એની સાથે વાત કરીએ કે એવા કરેક્શન કે આવનારા સમયની અંદર જ્યારે નિફ્ટી 50ની ટોપ સારી એવી મોટી કંપનીઓની અંદર વાત કરીએ તો સારી એવી 30 કંપનીઓની એવરેજ સારી એવી તેજી જોવા મળી, સારો એવો પાર્ટ જોવા મળ્યો. એ સાથે ખાસ એ વસ્તુ અગત્યની કે ડાઉ જોન્સ કે અમેરિકન માર્કેટનું ઇન્ડેક્સની વાત કરીએ કે જેની અંદર પણ છેલ્લા 5 દિવસની અંદર 900 પોઈન્ટ સુધીનું -0.1 કરેક્શન જોવા મળ્યું. સાથે એ પણ દર્શાવી શકીએ કે જે લીડરશિપ ધરાવતું માર્કેટ છે જે અમેરિકાનું ડાઉ જોન્સ કે જે આવનારા સમયની અંદર ઇલેક્શનનો સમય ચાલી રહ્યો છે ત્યારે એવા સમયે જોબના એવા ડેટા પણ એના એક ડાઉનફોલ જોવા માટે, એક કરેક્શન આપવા માટે આવી છે કે 600 પોઈન્ટ સુધીનું ફ્રાઈડેના સેશનની અંદર એક ડાઉનફોલ જોવા મળ્યું. ત્યારે કે જોબલેસ ડેટાનો રિપોર્ટ છે એ ઘણો એવો ડાઉન જોવા મળ્યો કે સાથે બેરોજગારી ત્યાં વધી રહી છે એવું એક ઇન્ડિકેટ જોવા મળ્યું. સાથે એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે ઇકોનોમી કુડ બી ફોલિંગ ઇન્ટુ એ રિસેશન, કે એ મંદીના તરફેણમાં આવી શકે એવું દેખાઈ રહ્યું છે. ત્યારે એક સારો એવો માઇનસ પોઈન્ટ અત્યારે આપણને જોવા મળી શકે કે માર્કેટને એક એવો ખરાબ પોઈન્ટ ધ્યાનમાં લઈ શકે કે એક કરેક્શનનો મુદ્દો લઈ શકે કે જેને લઈને આવનારા સમયની અંદર ઇન્ડિયન માર્કેટની અંદર કરેક્શન પણ આવી શકે કે જ્યારે ઇન્ડિયાની મોટી કંપનીઓ કે જે તેનો બિઝનેસ છે એ અમેરિકા યુએસની અંદર કરી રહી છે ત્યારે ખાસ કરીને આઈટી કંપની, ફાર્મા કંપની કે જે કંપનીઓનો બિઝનેસ છે ત્યાંથી એનો રેવન્યુ જનરેટ થતો હોય ત્યારે જો એક મોટું લીડરશિપ ધરાવતું અમેરિકા જો મંદીના તરફેણમાં થઈ જઈ શકે તો આ કંપનીઓને એક નુકસાની પણ થઈ શકે કે જે એનો રેવન્યુ ડાઉન થઈ શકે. આ સાથે એવો પણ એક પ્લસ પોઈન્ટ સારો એવો જોવા મળી રહ્યો છે કે બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા જે 16 વર્ષના હાઈ પછી એક રેટ કટ કરવામાં આવેલો છે કે આ સાથે એક ધ્યાનમાં દોરવા જેવી વાત એ છે કે બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા જો રેટ કટ કરવામાં આવ્યો છે તો આવનારા સમયની અંદર કે નેક્સ્ટ વીકની અંદર વાત કરીએ કે ઓગસ્ટ 6 થી 8 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન કે જે આરબીઆઈની એમપીસી મીટિંગ છે તો શું આપણે શું રેટ કટ કરી શકીએ આપણી સરકાર છે દ્વારા કે શશિકાંત દાસ દ્વારા આરબીઆઈ દ્વારા કે જો રેટ કટ થઈ શકશે કે એના ઉપર શું જવાબ મળી શકે એમ છે કે જેનો એનાઉન્સમેન્ટ છે એ 8 ઓગસ્ટના રોજ જોવા મળવાનું છે. આ એક ખાસ ધ્યાનમાં રાખવા એવા મુદ્દા છે કે જેને લઈને એક સારી એવી તેજી પણ થઈ શકે કે સેલિબ્રેટ થઈ શકે. એ તમારા કહેવા મુજબ શું છે કે આવનારા સમયની અંદર આરબીઆઈ દ્વારા એમપીસીની મીટિંગમાં શું રેટ કટ થઈ શકે એમ છે કે નહીં એનો એક કોમેન્ટ કરી તમે જણાવી શકો છો. આગળ વધીએ. ત્યાર પછીનો ફિયર પોઈન્ટ કહી શકીએ કે ડર આપી શકે એવો પોઈન્ટ કહી શકીએ કે જ્યારે જે ઇઝરાયલના એક લીડરની વાત કરીએ કે ઇસ્માઇલી હેનિસની એક ડેથ થઈ છે ત્યારે જે એક ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે કે શું આ બદલામાં આ વોરની અંદર આગળ શું નવા પોઈન્ટ જોવા મળશે, કઈ રીતે ઇઝરાયલ અને ઈરાનની અંદર યુદ્ધનો માહોલ શું હજુ તંગદિલ થઈ શકશે કે નહીં, આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. ખાસ કરીને આવનારા સમયની અંદર જ્યારે આ બધા ટ્રિગર પોઈન્ટ ઊભા થતા હોય, ખાસ કરીને કે જ્યારે માર્ચ 2023ની અંદર ઇઝરાયલ અને યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ થયેલું હતું એ દરમિયાન પણ સારું એવું ડાઉનફોલ કરેક્શનનો એક માહોલ જોવા મળ્યો હતો. જ્યારે માર્કેટ આપણું ટોપ ઉપર ચાલી રહ્યું છે ત્યારે આ બધા પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે જ્યારે
આ બધા વોરની અંદર પરિસ્થિતિ તંગદિલ વધારે પડતી થાય ત્યારે ખાસ કરીને ક્રૂડ ઓઇલની ઉપર પણ નજર રાખવી જોઈએ કે જેને લીધે એક ઇન્ડિકેટ તમને મળી શકે કે શું ક્રૂડ ઓઇલની અંદર જ્યારે પણ અપસાઇડ જોવા મળે કે 80-90 રેન્જમાં જોવા મળી શકે તો એક કરેક્શનનો માહોલ પણ આપણા માટે એક ફિયર બેક ઊભો કરી શકે કે એક માર્કેટની અંદર એક કરેક્શન કરવાનો એક મોકો કરેક્શન થવાનો એક માહોલ જોવા મળી શકે. આ સાથે Q1ના રિઝલ્ટનો સિલસિલો ચાલુ છે, એમાં પણ આઈપીઓ પણ નવા એક જોવા મળી રહ્યા છે કે ઓલા ઇલેક્ટ્રોનનો આઈપીઓ શરૂ છે, સેલિગેલનો આઈપીઓ અને સાથે અકુમ્સ ડ્રગ્સની વાત કરીએ કે જે ફાર્મા ક્ષેત્રની કંપની છે. એવરેજ તમામના પ્રીમિયમની અંદર વાત કરો તો પણ 12-20% અંદર પ્રીમિયમ જોવા મળી રહ્યા છે. આટલું બધું કરેક્શન માર્કેટમાં ગ્લોબલી જોવા મળી રહ્યું છે ત્યારે આ આઈપીઓની અંદર રિસ્ક સાથે પણ ફેક્ટર તમે ધ્યાનમાં લઈને આઈપીઓની અંદર એપ્લાય કરજો. ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેજો કે 10 લોટ એપ્લાય કરતા હોય તો એની સામે 2 થી 4 લોટ એપ્લાય કરી શકાય એવો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે Q1ના રિઝલ્ટની અંદર વાત કરો તો માહોલ એક સારો એવો જોવા મળ્યો છે કે જ્યારે Q1ના રિઝલ્ટની અંદર એવરેજ જોવો તો નોર્મલી કંપનીઓના જે ઠીક ઓકે જેવા પરફોર્મન્સ જેવા આપણને રિઝલ્ટ જોવા મળી રહ્યા છે ત્યારે આવનારા નેક્સ્ટ 5 દિવસની અંદર કઈ એવી કંપનીઓ છે કે જેને આ રિઝલ્ટ આપણને જોવા મળશે. એક ઓવરવ્યૂ કરીએ કે બધી કંપનીઓને કવર ન કરી શકીએ પણ આવનારા સમયની અંદર મોટી એવી કઈ કંપનીઓ છે કે જેનું રિઝલ્ટ જોવા મળશે. તો એમાં 5 ઓગસ્ટની અંદર વાત કરો તો મોટી એવી ટેલિકોમ ક્ષેત્રની કંપનીની વાત કરો તો ભારતી એરટેલ કંપનીનો રિઝલ્ટ છે. એની સાથે ઓએનજીસી કંપનીનું પણ અને સાથે એફએમસીજી ક્ષેત્રની મેરિકો, ભારતી હેક્ઝાકોમ સાથે આ બંને કંપની એરટેલ અને હેક્ઝાકોમનું બંનેનું એક સાથે, આ સાથે દીપક નાઇટ્રેટ વાત કરો, મધરસન સુમીની વાત કરો અને સાથે ટાટા કેમિકલ જે કેમિકલ ક્ષેત્રની કંપની કે ખાસ કરીને શું આ કેમિકલ ક્ષેત્રની અંદર નંબર સારા લઈ આવે છે કે શું કે જ્યારે ટર્નઓવર સ્ટોરી કે બોટમ આઉટ થયેલા કેમિકલ સ્ટોક છે તો આ કંપનીની અંદર રિઝલ્ટની અંદર કેટલો ઇફેક્ટ જોવા મળશે. સાથે દેવયાની ઇન્ટરનેશનલની વાત કરો, બીઈએમએલની વાત કરો, બીએલએસ ઇન્ટરનેશનલ, એસજી ઇન્ફ્રા સારી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની કહીએ કે સારી એવી તેજી જોવા મળી, એના નંબરથી શું ઇફેક્ટ થઈ શકશે એ પણ જોવાનું છે. સાથે અવાન્ટી ફીડ્સની વાત કરો, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝરની સારી એવી કંપની, સાથે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન, સિરમા એસજીએસ, વિજયા ડાયગ્નોસ્ટિક ફાર્મા ક્ષેત્રની કંપની સારી એવી કંપનીઓના રિઝલ્ટ છે. આ સાથે આવનારા નેક્સ્ટ 6 તારીખના રોજ કઈ એવી કંપનીના રિઝલ્ટ છે એની ઉપર ઓવરવ્યૂ કરીએ કે 6 તારીખના રોજ સારી એવી કંપની કહી શકીએ પાવર ફાઇનાન્સ કોર્પોરેટ, સાથે વેદાંતા, ટાટા પાવર ક્ષેત્રની દિગ્ગજ કંપની એવી પાવર ક્ષેત્રની, બોસ, ટીવીએસ મોટર, શ્રી સિમેન્ટ ક્ષેત્રની મોટી એવી કંપની શ્રી સિમેન્ટ, સાથે ક્યુમેન્ટ્સનો સોલાર ઇન્ડસ્ટ્રી, લુપિન, લિન્ડે ઇન્ડિયા, પીબી ફિનટેક ટર્નઆઉટ સ્ટોરી પણ જોવા મળી શકે એમ છે. સારો એવો પ્રોફિટેબલ શું બનશે કે નહીં આ પીપી ફિનટેક કે ઝોમેટોની જેમ પ્રોફિટેબલ બની સારા એવા નંબર લાવી શકે એમ છે કે નહીં, આ એક જ વસ્તુ જોવાની. સાથે એક વસ્તુ એ કે પીઆઈ ઇન્ડસ્ટ્રી સારો એવો ડાઉનફોલ પછી સારું એવું શું તેજી જોવા મળી શકશે. ગુજરાત ગેસ, 3M ઇન્ડિયા, સારી ગ્લેન્ડ ફાર્મા, બ્લુ સ્ટાર, સારી એવી ઘણી કંપનીઓ છે. એનસીસી નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપની કે જે ચંબલ ફર્ટિલાઇઝર ક્ષેત્રની અંદર સારી તેજી જોવા મળી છે, ચંબલ ફર્ટિલાઇઝરને ધ્યાનમાં લેજો. સાથે બાટા ઇન્ડિયા, રેમંડ, બજાજ ઇલેક્ટ્રિક્સ, આઈઆઈએફએલ ફાઇનાન્સ, સાથે વાત કરીએ જેમ ફાઇનાન્સ સારી નાની કંપનીઓ છે. હવે નેક્સ્ટ 7 તારીખની અંદર વાત કરીએ કઈ એવી કંપનીઓ છે કે જેના રિઝલ્ટ જોવા મળી શકશે કે 7 તારીખના રોજ પીડી લાઇટની વાત કરો, ગોદરેજ કન્ઝ્યુમર, એનએચપીસી, એબોટ, કોરોમંડળ ઇન્ટરનેશનલ, એનએલસી, બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ, સાથે એપોલો ટાયરની વાત કરો, આદિત્ય બિરલા, બીએએસએફ, સાથે ડોક્ટર લાલપાથ લેબ, રેડિકો ખેતાન વાત કરો, સિગ્નેચર ગ્લોબલ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ જે નવી કંપની માર્કેટની અંદર લિસ્ટેડ થયેલી છે એ પણ જોવાલાયક છે કે શું માર્કેટની અંદર સારો પ્રોફિટ દેખાડી રહી છે. વેસ્પન કોર્પોરેશન સારા એવા ઓર્ડર કોર્પોરેશન ક્ષેત્રની અંદર આ કંપનીને મળેલા છે એ પણ ધ્યાનમાં લેવા જેવી. એની સાથે વાત કરીએ કે હેપી ફોર્જિન, લેમન ટ્રી સારી એવી તેજી જોવા મળી વોટર ક્ષેત્રની કંપનીમાં, સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ કે જે ગુજરાતની અંદર સારી એવી બિઝનેસ કરી રહી છે તો આ કંપનીની અંદર શું એવું નંબરની અંદર ઇફેક્ટ જોવા મળે છે. સાથે નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ કે બાલાજી અમાઇન્સ કેમિકલ ક્ષેત્રની નાની એવી કંપની કે શું આ કંપની સારો પ્રોફિટ કે રેવન્યુ જનરેટ કરી શકી છે કે નહીં આપણે એક ધ્યાનમાં લેવશું. જીએમએમ ફોડલરની વાત કરો, ગોકુલદાસ એક્સપોર્ટ સારી એવી તેજી, સારું એવું રિટર્ન આપેલી કંપની. ત્યાર પછીની 8 તારીખની કંપનીની વાત કરી, 8 તારીખે કઈ કંપનીઓના રિઝલ્ટ છે કે એની અંદર ઓવરવ્યૂ કરીએ કે એલઆઈસી નું રિઝલ્ટ છે કે જ્યારે આવનારા સમયની અંદર જે જીએસટી મામલો ઉપર એક મુદ્દો જોવા મળી રહ્યો છે કે જે જીએસટી લગાડવામાં
લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓની અંદર જે કાંઈ પ્રીમિયમમાં જીએસટી લાગવામાં આવે છે, શું એની અંદર કાંઈક તરફેણમાં સરકાર દ્વારા કયો નિર્ણય લેવામાં આવે છે એ પણ ધ્યાનમાં લેવા જોઈએ. સાથે એબીબી ઇન્ડિયા, આઈસર મોટર, આરવીએનએલ, ઓઇલ ઇન્ડિયા, ભારત ફોર્જ અને સાથે કોચિન શિપયાર્ડ, ડિફેન્સની બંને કંપનીઓ, કન્ટેનર કોર્પોરેશન, સ્ટીલ ઓથોરિટી, એમઆરએફ, એસ્ટ્રલ લિમિટેડ, પેઇઝ ઇન્ડસ્ટ્રીઝ, સાથે વાત કરીએ બાયોકોન, ફાર્મા ક્ષેત્રની સારી એવી તેજી છે ત્યારે બાયોકોન અને ગ્લોબલ હેલ્થ, સાથે વાત કરીએ ટીવીએસ હોલ્ડિંગ, એની સાથે ખાસ બીજી એવી ડિફેન્સની કંપની કે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ કે જે કંપનીનું પણ રિઝલ્ટ જોવાનું છે ક્વાર્ટર વનનું, શોભા, આઈએફસીઆઈ, સારી એવી મોટી એચબીએલ પાવર સિસ્ટમ, સારી એવી પાવર ક્ષેત્રની તેજી આપેલા શેરે કે એચબીએલ પાવરની વાત કરો, મિંડા કોર્પોરેશનની વાત કરો, સારી એવા નવી અલગ અલગ કંપનીઓ છે. એની સાથે 9 તારીખના રોજ કઈ કંપનીનું રિઝલ્ટ જોવા મળશે એ પણ આપણે જોઈએ કે શુક્રવારના રોજ 9 તારીખે કઈ કંપનીઓના રિઝલ્ટ છે. એમાંની ટાટા ગ્રુપથી બિલોંગ કરતી કંપની કે ટ્રેન્ડ કે જુડિયોની અંદર કેટલો ડિફરન્સ એના રિઝલ્ટની અંદર જોવા મળશે, કે જુડિયોમાં કેટલો જમ્પ જોવા મળશે, જેને લીધે એક સારી એવી તેજી ટ્રેન્ડની અંદર જોવા મળી છે. આ સાથે ગાર્સિમ ઇન્ડસ્ટ્રીઝ, જુડિયસ વાત કરો, ઇન્ફો એજની વાત કરો અને સાથે વાત કરો બર્જર પેઇન્ટ છે, એલ્કેમ લેબોરેટરીની વાત કરો, એસજેવીએન, ભારત ડાયનામિક, સન ટીવી, સારી એવી મોટી કંપનીઓની અંદર આવનારા સમયની અંદર નેક્સ્ટ વીકની અંદર રિઝલ્ટ છે. 500 થી 700 કંપની કહી શકીએ એવી મારી દ્રષ્ટિએ કંપનીઓના રિઝલ્ટ છે. રિઝલ્ટનો સિલસિલો છે, સાથે તમામ ટ્રિગર પોઈન્ટને ધ્યાનમાં લઈએ કેવું માર્કેટ જોવા મળી શકશે એક ધ્યાનમાં રાખવા જેવું છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, એ ધ્યાન દોજો. થેન્ક યુ.